તો મિત્રો આજે તો સવારમાં એવું થયું કે ભાઈ બરફ જય માતાજી ગુડ મોર્નિંગ આપણે સવારમાં આવી ગયા છે આપણે બરફના કારખાને તો હાલો મિત્રો હું તમને બરફનો કારખાનો દેખાડું ને આ બરફ કેવી રીતના પડ્યો હું તમને દેખાડું મિત્રો કન્ટિન્યુ રહેજો અમારા વિડીયોમાં તો જોઈ શકો છો કે તમે આગળ હું તમને જુઓ આ છે અમારો બરફ આને કહેવાય કે બરફનો પાયલો તો મિત્રો કેવો લાગ્યો અમારો બરફનો વિડીયો અને આ અમારા કરીમભાઈ કાંઈક બેઠા બેઠા કોઈકની યાર વાતો કરે છે એને ખબર નથી કે અમારો વિડીયો ઉતારું નકર તો એ મને કહી જાય અને થોડીક વારમાં તો સાંડિયા કાઢી કુકરા વગરથી આવી ગઈ છે મિત્રો સાંડિયા કાઢી વાળો તો ભાઈ થોડી વાર વિચાર કરે છે કે મારે અહીંયા પાલો કેવી રીતે પાડું કોઈ મને ખીચાય છે પછી મેં હાથ પડ્યો કે ભાઈ તું તારી ગાડી સાઈડમાં એક લઈ લે એટલે અમને નડે નહીં પછી તું એક બધું સાઈડમાં રાખીને તું તારી સાંડિયા ગાડી હાટું પાલો પાડી લે થોડી વારમાં ઓલો ટકાળો અને બરફ ખવડાવવા જાય છે ટકાળાને ખબર નથી કે આ બરફ ન ખાય તારી દાદી આ પાલો ખાય છે એ ટકાળો તો વયો ગયો પાલો ઓલો સાંડિયાવાળો પાલો ગોતવા જાય છે તો એ સાંડિયા ગાડીને અને આ બેટો એ વિચાર કરે કે આવડો કે હાંડિયા ઉપર ચડશે પાલો ખાવા કે હાંડિયાવાળો માથે ચડશે અરે ભાઈ મેં કીધું એવું ન હોય સાંડિયાવાળો માથે ચડે અને એ પાલો કાપે અને એ સાંડિયાને ખવડાવે એવું કંઈ ન હોય તું તારા મગજમાં તો ઊંધું વિચાર ન કરે અને ભાઈ સાંડિયાવાળા તો ભાઈ સાંડિયા અને ભાઈ થોડીક વાર થયું ને તો કાળો ને ધોળો બે બી ગયા કાળો છે ને એ ધોળોને એમ કહેશે કે એ ભાઈ સાંડિયા ગાડી આવી છે એટલે આપણે એની સામું તો ન જોવાય ને પાટા ભેગા ઘા કરી દઈએ ભાઈ થોડી વાર થયું એટલે આપણે નીકળી ગયા બગીચામાં આટો મળો બગીચામાં જોયું તો ફૂલદાના એક નંબર જ એનું વ્યૂ આવતું હતું અને હાલો તમને દેખાડું તો અમારો બગીચાનો વ્યૂ કેટલો સરસ આવે છે જુઓ તો મિત્રો આગને શું કહેવાય જરાક કોમેન્ટમાં કહેજો અને આ શું જેનું ઝાડ છે એ મિત્રો તમને ખ્યાલ હોય તો જરાક સમજાવજો અમને કે શેનું ઝાડ છે ભાઈ અમે તો બગીચાની મોજ મારતા તમે જોઈ શકો છો કેટલું મસ્ત એનું વ્યૂ આવે છે આ છે અમારો આંબો મિત્રો તમે જોઈ શકો છો અને આ છે એલોવેરા અને આ છે એનું ઝાડ છે એ તો મને બહુ ખ્યાલ નથી તો મિત્રો કમેન્ટ કરીને જણાવજો કે શેનું ઝાડ છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.